નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। યોગીની એકાદશી એ ગોધરાના માધવ ગુરુ સાથે ડોક્ટરોએ પણ ગૌ સેવા કરી। ગત અધિક માસથી ગોધરાના માધવ ગ્રુપ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને ગાયોની ગૌ સેવા તેમજ ગરીબ અનાથ બાળકોની સાથે વાર તહેવાર તેમજ દર 11 સમાજના અલગ અલગ લોકો સાથે જઈને સેવા કાર્ય કરે છે। જેના ભાગરૂપે યોગીની 11 હોવાથી ગોધરાના પ્રતિષ્ઠિત ડોક્ટરોએ માધવ ગ્રુપ સાથે ગોધરા પાંજરાપોળ પાસે આવેલ ગૌશાળામાં ગાયોની સેવા કરી હતી, જેમાં ગાયોને ઘાસ, ફ્રૂટ, શાકભાજી ખવડાવીને આ શુભ કાર્યમાં સહભાગી થયા હતા। આમ સાંજના સમયે ગોધરાના મોટા ભાગના ડોક્ટરોની ઓપીડીનો સમય હોય છે, તેમ છતાં ગાયોને સાંજનું ભોજન કરવાનો સમય હોવાથી તમામ ડોક્ટરો પોતાના ઓપીડી છોડીને પણ ગાયોની સેવા કરવા આવ્યા હતા। આ ડોક્ટરો દ્વારા કરેલી સેવા અને માનવ સમાજને પણ પ્રેરણા આપે છે। આ માધવ ગ્રુપના તમામ સભ્યો દ્વારા ગોધરા તમામ નાગરિકો અને અપીલ પણ કરવામાં આવી છે કે તેઓની સાથે મળી ગૌ સેવા સિવાય સમાજના અન્ય નબળા લોકોને વહારે આવે તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી છે। દર વખતે આ સેવાકીય કાર્ય પાડવા માટે પોતાના કામ ધંધા છોડીને એડવોકેટ સિમિત પટેલ, કમલેશ નેનવાણી, કિશોર મૂલચંદાણી, મનીષ ટહેલૈની, લવ આસનાણી, ધવલ મૂલચંદાણી સહિત અન્ય યુવાનો પણ સેવા કરવા જોડાય છે। ડૉક્ટર સાહેબ, આજે આપ ગૌશાળા ખાતે આવ્યા છો, શું કાર્ય છે અને કયા ગ્રુપ દ્વારા કાર્ય કરવામાં આવે છે? ગોધરા શહેર ખાતે માધવ ગ્રુપ દ્વારા ગૌ સેવા માટેનું એક સુંદર કાર્ય શરૂ કરવામાં આવેલ છે અધિક માસથી। અને આપણા હિન્દુ શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે, ગૌ માતા એટલે 33 કરોડ દેવતાઓનો વાસ। અને આજે યોગીની એકાદશીના દિવસે 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ છે ગૌ માતાનો, એમની સેવા કરવાનું અમે ગોધરા શહેરના તમામ સિંધી ડૉક્ટર મિત્રો, એલજે શાહ સાહેબ, શ્યામસુંદર શર્મા સાહેબને જે લાવો મળ્યો છે એની માટે હું માધવ ગ્રુપના તમામ યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમનો આભાર વ્યક્ત કરીશ કે એમને આજના દિવસે અમને સેવા કરવાનો લાવો આપ્યો અને આ જ રીતે એમની સેવા અવિરત કાયમ માટે ચાલુ રહે અને ઘણા બધા ગોધરાની સંસ્થાઓ એમાં જોડાય એવું હું ઘણી બધી સંસ્થાઓને મારી નમ્ર વિનંતી કરું છું। જય રામજી। આપનું નામ સાહેબ? ડૉક્ટર દાસિયાણી, ગોધરા। માધવ ગ્રુપના દરેક સભ્યો અને તેમાં પણ હું પણ એક સભ્ય જ છું। મારું નામ સમિત પટેલ છે અને હું માધવ ગ્રુપમાં એક સભ્ય તરીકે કાર્યકર છું। અને આજરોજ આ એકાદશીના શુભ દિવસે ગોધરા શહેરના ઘણા બધા ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારો માધવ ગ્રુપનો એક નારો છે, ગૌ સેવા એ જ પ્રભુ સેવા, જેને અમે આગળ ખૂબ વધારવા લઈ જવા માંગીએ છીએ। તો હું ગોધરા શહેરના દરેક નાગરિકને અપીલ કરીશ કે તમે પણ અમારા ગ્રુપ સાથે જોડાઓ અને ગૌ માતાની સેવા ના કાર્યમાં અમારી સાથે આગળ વધો।